હેલો મિત્રો, મારે બનાવવાના છે ડ્રાયફ્રૂટ લડ્ડુ ખજૂરના. અને તો એના માટે જ આ બધું ડ્રાયફ્રૂટ લઈ લીધું છે. હવે બનાવી નાખીએ. અને લઈ લીધું છે આ ખજૂર. બધું ડ્રાયફ્રૂટ કટિંગ કરી લીધું છે. અને અહીંયા આપણે આ ખજૂરના ઠરિયા પણ કાઢી લીધા. અને હવે બનાવી નાખીએ આપણે લાડવા ડ્રાયફ્રૂટ. લડ્ડુ બનાવવા માટે કઢાઈ મૂકી દઈએ અને એમાં નાખી દઈશું દેશી ઘી. ઘી ગરમ થાય ને એટલે આપણે રોસ્ટ કરી લઈશું ડ્રાયફ્રૂટ બધા. ઘી ગરમ થઈ ગયું. હવે આપણે આ બધા ડ્રાયફ્રૂટ નાખી દઈશું. થઈ ગયા. હવે આપણે આ કાઢી લઈએ. એકદમ સરસ સુગંધ આવે છે. ઘી નહીં લેવાનું. ઘી નહીં લેવાનું. ઘીમાં ખજૂર સાંતળવાનું. હવે આ ઘી વધેલું હતું ને એમાં પાછું થોડુંક આપણે ઘી નાખી અને ખજૂર સાંતળી છે ને એ આપણે સાંતળી લઈશું બધા. એકદમ સરસ માવા જેવું થઈ જાય ને. તો જુઓ, આપણો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. અને આ કિસમિસ હતી ને બધું અંદર નાખી દઈશું આપણે. એકદમ સરસ મિક્સ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ કરી દઈએ બંધ અને નીચે ઉતારી લઈએ. એકદમ સરસ મિક્સ કરી દઈએ. આમ તો એકદમ શિયાળામાં ખાવાની મજા આવે. તાકાતવાળા ખજૂર ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવવા માટે તમારા ઘરમાં જે પણ ડ્રાયફ્રૂટ અવેલેબલ હોય તે નાખી અને તમે બનાવી શકો છો. અને મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. તો થઈ ગયા છે આપણા તૈયાર. અને હવે આને આપણે ચીકીની જેમ પીસ પર પાડી શકીએ અને ગોળ ગોળ લાડુ પણ બનાવી શકીએ. અત્યારે આટલું ઘી નીકળ્યું છે પણ હમણાં ઠરી જશે ને એટલે બધું ઓબ્ઝર્વ થઈ જશે. રાખતો ખાલી. બનીને થઈ ગયા છે તૈયાર ડ્રાયફ્રૂટ લડ્ડુ. લાગે છે ને એમની